નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક અગત્યના સિદ્ધાંતો, જેમાં ખાસ કરીને પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક કે શોષક હોઈ શકે, એ ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, તેનો અભ્યાસ આપણે કરેલો હતો. હવે મિત્રો, આગળનો વાત કરીએ તો આગળનો છે પ્રશ્ન નંબર 3. પ્રણાલી એટલે શું, તેના પ્રકાર આપી સમજાવો. તો પ્રણાલી એટલે શું, તેના પ્રકાર આપી સમજાવો. ખૂબ જ સમજવાનો ટોપિક છે અને ખૂબ જ અગત્યનો. પ્રણાલી એટલે શું? તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ, જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલ હોય અને જેના ઉપર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અવલોકનની નોંધ કરવામાં આવે છે, તેવા ભાગને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. એક સરળ ઉદાહરણ લઈએ સમજવા માટે, પછી આપણે ડેફિનેશન ફરીથી જોઈએ. તો ધારો કે એક ટેસ્ટ ટ્યુબ લઈએ છીએ. આ ટેસ્ટ ટ્યુબ છે. ટેસ્ટ ટ્યુબની અંદર ધોવાનો સોડા, સોડિયમ કાર્બોનેટ Na2CO3 ઉમેરી દઈએ. એ ઉપરાંત ટેસ્ટ ટ્યુબની અંદર HCl ઉમેરવામાં આવે. હવે આ કસનળીની અંદર, ટેસ્ટ ટ્યુબની અંદર જે કંઈ રિએક્શન થાય, એ જે કંઈ રિએક્શન સમજવા માટે આપણે કોનો અભ્યાસ કરવો પડશે? તો ટેસ્ટ ટ્યુબનો જ અભ્યાસ કરી શકાય કે એની અંદર કયા પ્રકારની રિએક્શન થાય છે. તો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું કે કસનળી જે છે એમાં આ Na2CO3 આપણે ઉમેર્યા છે, સાથે ઉમેરી દીધા છે HCl. તો આ બંનેનું જે મિશ્રણ છે, આ મિશ્રણને પ્રણાલી કહેવાય. શું કહેવાશે? આ મિશ્રણ જે છે પ્રણાલી છે. આ ટેસ્ટ ટ્યુબની આ બોર્ડર છે કાચની, આને હદરેખા કહીશું, અને બાકીનું બધું જ જે છે આખું પર્યાવરણ, જેને શું કહેવાય? વિશ્વ કહેવાય, વર્લ્ડ કહેવાય છે. હવે ડેફિનેશન જોઈએ તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, એટલે કે આખા વિશ્વની સાપેક્ષમાં, વર્લ્ડની સાપેક્ષમાં ટેસ્ટ ટ્યુબની અંદર થતી રિએક્શન કેવો ભાગ કહેવાય છે? ખૂબ જ નાનો, ખૂબ જ સૂક્ષ્મ ભાગ કહેવાય. તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અને જેના ઉપર બાહ્ય ફેરફાર દ્વારા પ્રયોગ કરી અવલોકનની નોંધ કરી શકાય, અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેવા અતિ સૂક્ષ્મ ભાગને પ્રણાલી કહેવાય છે.
એટલે કે વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ આખા વિશ્વની સાપેક્ષમાં આ ભાગ ખૂબ જ નાનો એવો છે, જે વિશ્વના બાકી ભાગથી નિશ્ચિત હદરેખાથી મિત્રો અલગ કરેલો છે. આ નિશ્ચિત હદરેખાથી આ ભાગ અલગ છે, બરાબર છે. જેના ઉપર પ્રયોગો કરવામાં આવે, જેની અંદર પ્રયોગો કરવામાં આવે, બાહ્ય ફેરફાર કરી શકાય, તો એવા ભાગને, એવા અતિ સૂક્ષ્મ ભાગને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ, વિશ્વની સાપેક્ષમાં ખૂબ જ નાનો એવો ભાગ, જેને બાકીના વિશ્વથી નિશ્ચિત હદરેખાથી અલગ કરેલો હોય, નિશ્ચિત હદરેખાથી આપણે મિત્રો આને અલગ કર્યો છે, બરાબર છે. જેના પર બાહ્ય ફેરફારો, દબાણ કે કોઈ પણ ટેમ્પરેચર વગેરે આપીને આપણે એના દ્વારા થતા પ્રયોગો જે છે એનું અવલોકન નોંધી શકીએ, એવા નાના એવા ભાગને પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે ઉદાહરણ લીધું કે એક ટેસ્ટ ટ્યુબની અંદર Na2CO3 ધોવાનો સોડા અને HClના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. ત્યાર પછી પ્રક્રિયાની અભ્યાસ કરીએ છીએ તો Na2CO3 અને HClનું જે મિશ્રણ છે એ પ્રણાલી કહેવાય. આ ટેસ્ટ ટ્યુબની જે બોર્ડર છે તેને નિશ્ચિત હદરેખા કહેવાય, અને સિવાયનો બધો જ ભાગ જે છે એને વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આના આધારે મિત્રો આપણે પ્રણાલીના જુદા જુદા પ્રકારનો અભ્યાસ કરીશું. પણ એ સમજવા માટે પહેલાં પ્રણાલી એટલે શું સમજવાનું છે. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે એક બંધ ગોળો છે, બંધ ગોળો લીધો આપણે. બંધ ગોળાની અંદર ધારો કે A અને B બંને પ્રક્રિયક આપણે ભરી દીધા, તો પ્રણાલી કોને કહીશું? તો A અને Bનું જે મિશ્રણ છે એને પ્રણાલી કહેવાય. આ ગોળાની જે બોર્ડર છે એને શું કહીશું આપણે? હદરેખા. અને એના સિવાયનું આખું એટમોસ્ફિયર જે છે, વાતાવરણ છે, બધાને શું કહીશું આપણે? વિશ્વ. તો આખા વિશ્વની સાપેક્ષમાં સૌથી નાનો એવો ભાગ કહી શકાય કે જેની અંદર આપણે પ્રયોગો કરીએ છીએ અને એનો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ, એવા ભાગને શું કહીશું મિત્રો? આપણે પ્રણાલી. અને હવે આ પ્રણાલીના આધારે મુખ્ય પ્રણાલીના 3 પ્રકારો આપણે પાડીશું, એની વાત કરીએ. તો મિત્રો હવે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. પ્રણાલીના મુખ્ય 3 પ્રકાર છે. એક પ્રણાલી જે છે એને કહીશું આપણે ખુલ્લી પ્રણાલી. બીજી પ્રણાલીનો પ્રકાર જે છે એને છે નામ છે બંધ પ્રણાલી. અને ત્રીજો પ્રકાર જે છે એને નિરાળી, નિરાળી અથવા તો નિરાલી પ્રણાલી કહેવાય. તો અહીંયા પ્રણાલીના મુખ્ય 3 પ્રકાર છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાલી પ્રણાલી. તો સૌપ્રથમ અભ્યાસ મિત્રો આપણે કરીએ ખુલ્લી પ્રણાલીનો. તો જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે કરી શકાય, અથવા તો પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉષ્મા કે ઉર્જા બંને પ્રવેશી શકે, તેને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે, અથવા પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે, તેને ખુલ્લી પ્રણાલી કહેવાય છે. તો ખુલ્લી પ્રણાલી કોને કહીશું એ સમજવા માટે આપણે વાત કરીએ કે પ્રણાલીના અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાની આપ-લે થાય. એટલે કે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય બંને પર્યાવરણમાં જઈ શકે, અથવા તો પર્યાવરણમાંથી દ્રવ્ય અને ઉર્જા બંને પ્રણાલીમાં આવી શકે, તો આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. રકાબી લઈએ.
આકૃતિ થોડીક નબળી કહી શકાય, પણ હવે સમજવા માટે ચાલે. એની અંદર આપણે બરફના ટુકડા મૂક્યા છે. રકાબી છે, એમાં બરફ મૂકેલો છે. હવે સામાન્ય વસ્તુ છે જે તમે સરળતાથી વિચારી શકો છો કે કોઈ રકાબીની અંદર બરફના ટુકડા મૂકી દઈએ અને એ રકાબીને આપણે વાતાવરણની અંદર મૂકી દઈએ, એટલે કે ખુલ્લું વાતાવરણ છે મૂકી દેવામાં આવે તો શું થાય? તો બરફ જે છે ધીમે ધીમે પીગળીને રૂપાંતર થશે તો પાણીમાં. હવે પાણીમાં રૂપાંતર ક્યારે થાય? તો એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, ટેમ્પરેચર એટલે કે ઉષ્મા એણે બહારથી મેળવેલી છે. બહારથી એટલે ક્યાંથી? તો પર્યાવરણમાંથી. એટલે કે પર્યાવરણમાં ઉષ્માની આપલે થઈ અને ઉષ્મા એણે સ્વીકારી લીધી. હવે ટેમ્પરેચર ધારો કે વધે છે તો શરૂઆતના સમયની અંદર એ પ્રવાહી જે છે ધીમે ધીમે એનું બાષ્પમાં રૂપાંતર થવાનું શરૂ થઈ જાય પાણીનું. તો આ બાષ્પ ક્યાં જશે? તો પર્યાવરણમાં થશે. તો દ્રવ્યની પણ આપલે થઈ અને ઉષ્માની પણ આપલે થાય છે. તો આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખુલ્લી પ્રણાલી કોને કહીશું? તો એક જ કન્સેપ્ટ છે, દ્રવ્ય અને ઉર્જા. દ્રવ્ય અને કોણ? ઉર્જા. એની આપલે થાય, આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવશે. બરાબર છે? ઉદાહરણ તરીકે આપણે લીધું રકાબીમાં મૂકેલો બરફ. તો બરફ જે છે એ ઉષ્માનું શોષણ કરે, પરિણામે એનું પ્રવાહીમાં રૂપાંતર થાય એટલે ઉર્જાનો વિનિમય થયો. એ જ પ્રમાણે વધારે પ્રમાણમાં ઉર્જા મેળવીને એ પાણીનું રૂપાંતર બાષ્પમાં થશે. માટે દ્રવ્ય પણ વાતાવરણમાં પર્યાવરણમાં જાય છે, માટે દ્રવ્યનો પણ વિનિમય કરી શકાય. તો આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, એના પછી વાત કરીએ બંધ પ્રણાલી. તો જે પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જાની આપલે આપમેળે કરી શકે પરંતુ દ્રવ્યની આપલે આપમેળે કરી શકતું નથી. તો જે પ્રણાલી ઉર્જાની આપલે આપમેળે કરી શકે પરંતુ દ્રવ્યની આપલે આપમેળે કરી શકતી નથી, તેને બંધ પ્રણાલી કહેવાય છે. તો માત્ર ને માત્ર ઉર્જાની આપલે થશે, ઉર્જાનો વિનિમય થશે, પરંતુ દ્રવ્યની આપલે થતી નથી. તો આ પ્રકારની પ્રણાલીને આપણે બંધ પ્રણાલી તરીકે ઓળખીશું. એક ઉદાહરણ લઈએ. ધારો કે એક બંધ પાત્ર છે. આ પાત્ર આખો ચોરસ ક્યુબ દર્શાવ્યું. ધારો કે બંધ પાત્ર છે. આ બંધ પાત્ર. હવે આ બંધ પાત્રની અંદર હું ગરમ પાણી ભરી દઉં. તો બંધ પાત્રમાં મિત્રો ગરમ પાણી ભરવામાં આવે એટલે શું થાય? ધીમે ધીમે આ ગરમ પાણી ઉષ્મા જે છે કોને આપશે? પર્યાવરણને. આ બધું પર્યાવરણ છે, આજુબાજુનો ભાગ. હું શું આપશે? ઉષ્મા. એટલે કે મિત્રો અહીંયા ઉષ્માનો વિનિમય થયો. પાણી ધીમે ધીમે ઠંડુ પડવા લાગશે. ઉષ્માનો વિનિમય થાય છે, પરંતુ પાણીનો એક પણ મોલેક્યુલ, એક પણ અણુ બહાર નીકળી જતો નથી. પાણી ક્યાં રહી જશે? પાત્રમાં. તો દ્રવ્યની આપલે નહીં થાય, માત્ર ને માત્ર આપલે કોની થશે? ઉષ્માની આપલે થાય છે. તો જે પ્રણાલીમાં ઉર્જાની આપલે થાય પરંતુ દ્રવ્યની આપલે થતી નથી, બરાબર છે, એવી પ્રણાલીને બંધ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબત પણ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની. આના ઉપરાંત બીજું ઉદાહરણ લઈ શકાય, પ્રેશર કુકર. પ્રેશર કુકર લઈએ, એની અંદર આપણે રસોઈ બનાવતા હોઈએ તો માત્ર ને માત્ર આપણે બાહ્યતમ રીતે હીટિંગ આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ. જે ઉષ્મા દ્વારા અંદર રહેલો પદાર્થ જે છે એ શેકાય છે અને એને પકાવી શકાય છે, પરંતુ એમાંથી પદાર્થ જે છે એ બહાર નીકળી જતો નથી. તો ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. બંધ પ્રણાલી એટલે પાત્ર બંધ રહેશે, અને પાત્ર બંધ હોય તો માત્ર ઉષ્માનો વિનિમય થાય, દ્રવ્યની આપલે કરી શકાતી નથી. ખુલ્લી પ્રણાલી એટલે પાત્ર ખુલ્લું રહેશે, જેમાં દ્રવ્ય અને ઉષ્મા બંનેનો વિનિમય કરી શકાય. અને ત્રીજું ઉદાહરણ છે નિરાળી પ્રણાલી.
જેને નિરાળી અથવા તો નિરાલી તરીકે ઓળખવામાં આવે છે. તો જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી તેને નિરાળી પ્રણાલી કહેવાય છે. તો જે પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે કરી શકાતી નથી, દ્રવ્ય પણ પર્યાવરણમાં નહીં આપે અને ઉષ્મા પણ પર્યાવરણમાં આપી નહીં શકે, તો આવી પ્રણાલીને નિરાળી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આના માટે ઉદાહરણની વાત કરીએ તો સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક. હવે થર્મોસ આપણે ઉપયોગ કરીએ છીએ થર્મોસ ફ્લાસ્કનો, જેની અંદર ગરમ ચા કે ગરમ પાણી ભરેલું હોય તો એ લાંબા સમય સુધી ગરમ રહે છે. એ જ રીતે ઠંડુ પાણી ભરેલું હોય તો એ લાંબા સમય સુધી ઠંડુ રાખી શકાય છે. બરાબર છે. એટલે કે ઉષ્માનો વિનિમય પણ પર્યાવરણમાં કરી શકતું નથી. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે વાસ્તવની અંદર નિરાળી પ્રણાલીનું કોઈ ઉદાહરણ શક્ય નથી. કારણ કે થર્મોસ ફ્લાસ્ક જે છે એની પણ ક્ષમતા હોય છે કે 4 થી 5 કલાક અથવા તો 6 કલાક પૂરતું એ ગરમ હોય તો એને ગરમ જાળવી રાખે, ઠંડુ હોય તો એને ઠંડુ જાળવી રાખે છે. પરંતુ ત્યાર પછી પણ એ ઓછા માત્રાની અંદર ખૂબ જ ઓછી માત્રામાં ઉષ્માનો વિનિમય ચાલુ રાખે છે. એટલે થોડા સમય પછી આ નિરાળી પ્રણાલીનું કન્વર્ઝેશન થશે મિત્રો. શેમાં? તો બંધ પ્રણાલીમાં કન્વર્ઝેશન થઈ જાય છે. શેમાં કન્વર્ઝેશન થશે મિત્રો? બંધ પ્રણાલીમાં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ખરેખર કોઈ આદર્શ ઉદાહરણ નિરાળી પ્રણાલી માટે શક્ય નથી. થોડા સમય પછી નિરાળી પ્રણાલી જે છે એનું રૂપાંતર થશે બંધ પ્રણાલીમાં. કારણ કે દ્રવ્યની આપલે થતી નથી, ઉષ્માની આપલે કરીને એ ગરમ પાણી હતું એને ઠંડુ પડી ગયું છે. ખૂબ જ નામ પરથી યાદ રહી જાય એવું છે ને, ખૂબ જ સરળ ટોપિક. પ્રણાલી એટલે શું? તો વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ જે વિશ્વના અન્ય ભાગથી નિશ્ચિત હદરેખાથી અલગ કરેલો હોય, જેના પર બાહ્ય પરિબળોના ફેરફાર દ્વારા આપણે અવલોકન અને અભ્યાસ કરી શકાય તેવા ભાગને પ્રણાલી કહીશું. પ્રણાલીના 3 પ્રકાર: ખુલ્લી, બંધ અને નિરાળી. ખુલ્લી હોય તો પાત્ર ખુલ્લું, બંધ હોય તો પાત્ર બંધ, અને નિરાળી પ્રણાલી જે છે એમાં પાત્ર બંધ રાખવામાં આવે છે. ખુલ્લા પ્રણાલીની અંદર દ્રવ્ય અને ઉષ્મા બંનેની આપલે થાય. બંધ પ્રણાલીમાં માત્ર ને માત્ર ઉષ્માની આપલે થાય, દ્રવ્યની આપલે કરી શકાતી નથી. અને જ્યારે નિરાળી પ્રણાલી જે છે એ થોડાક સમય માટે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ પૂરું પાડે છે અને ત્યાર પછી એનું રૂપાંતર થશે મિત્રો બંધ પ્રણાલીમાં. વાસ્તવમાં નિરાળી પ્રણાલીનું કોઈ આદર્શ ઉદાહરણ શક્ય નથી. તો આ દરેક બાબત આપણે ખાસ નોંધ લેવાની છે અને પ્રશ્ન નંબર 3 ફરજિયાત મોઢે કરવાનો છે. બરાબર છે. અને આપણે ગયા લેક્ચરની અંદર પણ કીધું છું, ફરીથી કહું છું કે આપણે 2 વાર લખવાનો જે નિયમ છે એ પ્રમાણે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે 2 વાર હોમવર્કની અંદર લખવાના છે. આખું ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી લખવાના છે. એટલે એવી આશા નહીં રાખવાની કે નેક્સ્ટ લેક્ચરમાં આપણને કહેવામાં આવે તો જ આપણે લખીએ, પણ આખું ચેપ્ટર પૂરું થઈ જાય ત્યાં સુધી આપણે દરેક પ્રશ્નોના ઉત્તર 2 વાર લખીને વ્યવસ્થિત તૈયાર કરવાના છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4, પ્રક્રમ એટલે શું? તેના પ્રકાર, સમજાવો. પ્રક્રમ એટલે શું ને તેના પ્રકાર સમજાવું. તો પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને મિત્રો પ્રક્રમ કહીશું. પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને
પ્રક્રમ કહેવાય છે. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર પરિવર્તન થાય તો એને પ્રક્રમ કહીશું. અને પ્રક્રમ જે છે મુખ્ય તેના 3 પ્રકાર પડે છે. પહેલું પ્રક્રમ જે છે તેને સમતાપી પ્રક્રમ કહીશું. સમતાપી પ્રક્રમ. બીજું પ્રક્રમ જે છે એને સમદાબી પ્રક્રમ કહીશું. અને ત્રીજું પ્રક્રમ જે છે તેને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા પ્રક્રમની વાત કરીએ. સમતાપી પ્રક્રમ નામ પરથી છે સમતાપી. તો સમતાપી, સમ એટલે સમાન, તાપી એટલે તાપમાન. તો પ્રક્રિયા દરમિયાન જે પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહીશું. તો પ્રક્રમ દરમિયાન જો પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય તો તે પ્રક્રમને શું કહીશું મિત્રો? સમતાપી પ્રક્રમ કહેવાય છે. એ સમતાપી નામ પરથી યાદ રાખી લેવાનું. સમાન તાપમાન જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહીશું. પ્રણાલી જ્યારે આ પ્રકારનો ફેરફાર અનુભવે ત્યારે તાપમાન અચળ રાખવા માટે કાં તો પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જા મેળવે અથવા તો ઉર્જા ગુમાવે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે આવું શા માટે થાય? તાપમાન પોતાનું મેન્ટેન કઈ રીતે કરે પ્રણાલી? તો પ્રણાલી માટે 2 જ વિકલ્પ છે. એક તો એ શું કરશે? ઉર્જા મેળવે. અને બીજો વિકલ્પ શું? ઉર્જા ગુમાવે. ક્યાંથી મેળવશે? તો પર્યાવરણમાંથી. તો જ્યારે પણ પોતાનું તાપમાન એને મેન્ટેન રાખવું હોય ત્યારે પ્રણાલી જે છે પર્યાવરણમાંથી કાં તો ઉર્જા મેળવે છે અથવા તો એ ઉર્જા ગુમાવે છે અને પોતાનું તાપમાન અચળ રાખે. અને અચળ રાખે એવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. બીજી વાત કરીએ તો સમદાબી પ્રક્રમ. સમદાબી, સમ એટલે સમાન, દાબી એટલે દબાણ. તો જ્યારે મિત્રો પ્રણાલીનું, અને આ દબાણની વાત આવે એટલે મોટા ભાગે વાયુ માટે જ લાગુ પડે એવું આપણે ધ્યાનમાં રાખવાનું કે જો પ્રણાલી વાયુરૂપ દર્શાવતી હોય કે વાયુરૂપ દ્રવ્ય તેની પાસે હોય ત્યારે પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન દબાણ અચળ રહેતું હોય તો તેને સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તે પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવાય છે. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો સમદાબી તો સમાન દબાણ. જ્યારે પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય દર્શાવતી હશે ત્યારે પ્રણાલીમાં થતા ફેરફારની સાપેક્ષમાં એનું દબાણ જો અચળ રહેતું હોય તો આવી પ્રણાલીને આપણે સમદાબી તરીકે ઓળખીશું. અને છેલ્લી વાત કરીએ સમોષ્મી. નામ પરથી છે સમ પ્લસ ઉષ્મા. મોષ્મી એટલે કે શું થઈ છે? ઉષ્મી. તો સમાન ઉષ્મા દર્શાવતી હોય તે જો પ્રણાલીમાં ફેરફાર દરમિયાન પ્રણાલી ઉર્જા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં
તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે. એટલે કે સમોષ્મી પ્રક્રમ હોય ત્યારે પ્રણાલીની અંદર ઉષ્માનો કોઈ પણ પ્રકારનો વિનિમય થતો નથી, ઉષ્માની આપ લે થતી નથી, એટલે ઉષ્મા ગુમાવતું પણ નથી અને ઉષ્મા મેળવતું પણ નથી. તો મિત્રો આના આધારે પ્રણાલી જે છે અને પ્રક્રમ જે છે એના મુખ્ય 3 પ્રકાર પાડી શકાય. સમતાપી તો તાપમાન સમાન રહેશે, તાપમાન અચળ. સમદાબી તો દબાણ અચળ. અને સમોષ્મી તો ઉષ્માનો વિનિમય અચળ રહેશે. આ પ્રકારના પ્રક્રમને જુદા જુદા નામ આપણે આપેલા છે. તો આ પ્રશ્ન પણ અગત્યનો, ફરીથી કહું છું 2 વાર લખીને વ્યવસ્થિત તૈયાર આપણે કરીશું આને.